અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દેવની મોરીથી મેઘરજ તરફ જતો રસ્તો બિસ્માર્ક બની જતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો કરી રહ્યા છે। આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દેવની મોરીથી મેઘરજ તરફ જતા રસ્તાના કે જેમાં એક ફૂટના મસમોટા ગાબડા પડી ગયા છે। રોડમાંથી કપચી પણ ઉખડી ગઈ છે, જેના કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। દિવસ દરમિયાન અસંખ્ય નાના મોટા વાહન ચાલકો આ રસ્તે થઈ પસાર થાય છે, ત્યારે ખખડધજ રસ્તાના કારણે 108માં દર્દીને લઈ દવાખાને જવામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે, ત્યારે આ રસ્તો તંત્ર દ્વારા સત્વરે નવો બનાવાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। મારું નામ બાબુભાઈ શિવાભાઈ ડામોર, ગામ મોટા કંથરિયા। મારા 2 છોકરા બાળકોનું કાયમ શાળામાં ભણવા મૂકવા માટે અપડાઉન કરું છું। આ રસ્તા ઉપર વરસાદ થતો અહીંયા ખાડા પડી ગયા, રોડ ઉપર નીકળાતું નથી બાઇક લઈને, અને જો બોટ ટેક્સ પણ નહીં થતો આ બાઇકો લઈને નીકળી અહીંયા થઈને, અને આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો। અહીંના લોકો કોઈ સામું જોતા નથી, અને આ રોડ હાવ ભંગાર થઈ ગયેલો રોડ છે। તમારી માંગણી છે, અને આ રોડ જો સર્વિસ થાય ને આ રોડ સારો થાય તો સારામાં સારું છે। મારું નામ અર્જુન છે। આ રસ્તાની સમસ્યા બહુ છે, તો રસ્તો થઈ જાય તેના માટે બહુ સારું છે સાહેબ। તો રસ્તાના ખાડા એટલા છે કે જ્યારે કોઈ ગંભીર ઇમરજન્સી કોઈ હોય, કોઈ બીમાર હોય, કોઈ બી ઇસ્યુ હોય ગમે ત્યારે, તો જતા હાલત કમસે કમ માણસ અહીંથી જતા જ એની હાલત ગંભીર થઈ જાય। એટલા બધા પગ મૂકવો, ગાડી લઈ જવી, કોઈ બી મુસીબત બહુ સમસ્યા, અને ચોમાસામાં તો એટલું પાણી ભરાય છે ને તો બહુ હાલત અમારી ખબર છે। તમારા વાહનો અને માણસને શારીરિક નુકસાન શું છે? નુકસાન તો વાહન બી ખરાબ થઈ જાય એટલું તૂટી, અને માણસને લઈ જતા અહીંથી લઈ જતા, તો બીમાર હોય તો એને અહીંથી લઈ જતા જ એની હાલત ખરાબ હોય, ગંભીર થઈ જાય એના માટે। અને અહીંથી તો 108 આવતા આવતા અમારે અડધો કલાક થઈ જાય। માંગણી કે રસ્તો થઈ જાય બહુ સારું છે, એટલી જ માંગણી છે અમારી। શામળાજી તાલુકાના દેવની મોરીથી મેઘરજ તરફ જતો ડામર રોડ વર્ષોથી બદતર હાલતમાં હોવાથી આ માર્ગ પરથી વાહનો લઈને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। વર્ષો પહેલા બનેલા ડામર રોડ ફક્ત નામનો જ બની રહ્યો છે। રસ્તા પર પડી ગયેલા મસમોટા ખાડાઓનું સમારકામ કરવાની પણ તસદી તંત્ર દ્વારા ન લેવાતા સમગ્ર વિસ્તારના વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। આ માર્ગ પરથી રોજબરોજ અનેક વાહનો મારફતે અભ્યાસ અર્થે બાળકો મેઘરજ અને શામળાજી તરફ જતા હોવાથી આવા બાળકોની અભ્યાસ કરવા માટે અવરજવર કરવામાં પણ કલાકો વેડફાઈ રહ્યા છે, ત્યારે રસ્તાનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ, શામળાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।